नमस्कार, इंडिया न्यूज दर्पण में आपका स्वागत है। खबर अमृतलाल विठलदास ठक्कर जी की जयंती के अवसर पर दोपहर 2 बजे ठक्कर बापा चौक नाका पर सर्व समाज माल्यार्पण का आयोजन किया गया। पुराने पंचमहल के अंतिम छोर का क्षेत्र यानी दाहोद का पहला भील सेवा मंडल और दाहोद शहर के संस्थापक दलित सेवक संघ और आदिम जाति सेवक संघ के संस्थापक, जिन्होंने शिक्षा जगत में पहचान दिलाई और आदिवासियों के बीच शिक्षा जागरूकता अभियान चलाया। पकड़ बापा चौक नाका स्थित अमृतलाल विठलदास ठक्कर की प्रतिमा पर माल्यार्पण कर महान सेवा पुरुष ठक्कर बापा की जयंती मनाई गई। जय आदिवासी। આજે 29/11 આજે ઠક્કર બાપાની જન્મ જયંતિ નિમિત્તે અમે અહીંયા ફુલહાર કરવા માટે આવ્યા છીએ। અમે ઠક્કર બાપાને નમન કરીએ છીએ અને ખાસ આ જન્મ જયંતિ ઉજવવાનો મૂળ છે કે તે દાહોદની જે મૂળ ઓળખ આપનાર એ ઠક્કર બાપા અને જે ભીલ સેવા મંડળ, જેનાથી અહીં એક શિક્ષાની જાગૃતિ અને શિક્ષાનો એક મિસાલ જે ચાલ્યું હતું, એ ઠક્કર બાપા થકી ચાલ્યું હતું અને એના થકી ભીલ સેવા મંડળની સ્થાપના થઈ હતી। ત્યાર પછી તો અહીંયા શિક્ષણ આવ્યું છે અને ત્યાર પછી પણ એમને એક દલિત સેવક સંઘની સ્થાપના કરી હતી અને આદિમ જાતિ સંઘની પણ સ્થાપના કરી હતી। એમ એમને આદિવાસી સમાજ, દલિત સમાજ અને પછાત વર્ગો માટે એમનું આખું જીવન સેવામાં જે વિતાવ્યું છે એના લીધે એક સેવા પુરુષ તરીકે પણ ઓળખાય છે અને ગાંધી બાપુ જાતે પણ એમને બાપાની ઓળખ આપી અને ઠક્કર બાપાની ઓળખ તરીકે ભારતની અંદર એમની ઓળખ થઈ છે। અને ત્યાર પછી એમને એક ગાંધીગ્રામ ઉદ્યોગની પણ એમને એક એની જે ભારતની અંદર ગ્રામ ઉદ્યોગ, ગાંધીગ્રામ ઉદ્યોગને વિકસાવવા માટે પણ એમને ખૂબ મોટો ફાળો છે। આમ એમને જે પછાત વર્ગ અને અંતરિયાળ ડુંગરાળ વિસ્તારો, જે ખાસ જે આદિવાસી વિસ્તારો છે, એમને એક સેવાના ભાવ રૂપે શિક્ષાનું જનજાગરણ જે કરેલું છે, તેના થકી આજે દાહોદની અંદર એ દાહોદ નગરની જે ઓળખ છે એ પણ ઠક્કર બાપાથી ઓળખાય છે। જે હાલના આજના યુવાઓ અમને ક્યાંક હજુ અને જે હાલના જે પક્ષો છે એ પણ અમને હજુ ભૂલવાના પ્રયત્નોમાં છે, પણ તો છતાંય આજે અમે એને ઉજાગર કરીએ છીએ અને ઠક્કર બાપાને અમે સતત નમન કરીએ છીએ અને આ જન્મ જયંતિ આવનાર વર્ષોમાં પણ આની ધૂમધામથી ઉજવાય અને જે ભીલ સેવા મંડળની પણ એમની સ્થાપના થઈ, એ સ્થાપના ઠક્કર બાપા થકી થઈ, એટલે ફરી પણ એમને સતત નમન કરીએ છીએ। જોહાર, જય આદિવાસી, કેતન બામણિયા।